ખબરે છે તો પાવડો દો. તો હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે બ્લોગની શરૂઆત કરવાની છે આપણે એક કામની હારે. અત્યારે આવશે જેસીબી. તો જો જેસીબી ને ટ્રેક્ટર ત્યાંથી પાણા લઈ જાય ને કાલે આપણે મેં તમને બતાવ્યું હતું વાત અને વાડીએ થોડું ખેડતું કરવાનું છે. તો આ છે અહીંથી પાણકા લઈ જાય, આ બધા પાણકા ભરી લે અહીંથી. પછી અહીંયા આવશે ટ્રેક્ટર, અહીંથી બધા પાણકા ભરીને સીધા વાડીએ જવા દેવાના છે. અને હું તમને બતાવવાનું પાછળ એક જગ્યાએ હેરખું કરવાનું છે. હાલો બતાવો તમને ક્યાં હેરખું કરવાનું છે. આપણે કાલે જ્યાં સીંડું બનાવ્યું હતું ને એની પાસે થોડીક જગ્યા ખાલી રાખવાની છે આપણે. આજુ આ બધું સાફ થઈ જાય આજ, કદાચ આ પાડી નાખશે ને આ બધા જાય ઢેગલો બધી જેસીબી આવી ગયું છે. તો હવે હમણાં એનું કામ ચાલુ થઈ જશે. હું હે હા આપી દો. જો બતાવો તમને અહીંયા થોડુંક કરવાનું છે. આ ઓલા પાણકા છે એ બધું લેવાનું છે. ટ્રેક્ટરે આવી ગયું છે. ટ્રેક્ટરે આવી ગયું છે તો હમણાં કામ ચાલુ થઈ જાય બધું. કામ ચાલુ થઈ ગયું છે. તો હવે તો ટ્રેક્ટરે આવી ગયું છે. ટ્રેક્ટરમાં પાણકા ભરાવા મળ્યા છે. હાલો તમને બતાવું કામ ચાલુ છે અહીંયા. ને જેસીબી ભરાય છે, પાણકા ભરે છે. તો પાવડો દો. એક ફેરો ભરાઈ ગયો છે ટ્રેક્ટર નો ને હવે બીજું ટ્રેક્ટર આવે એની વાટે છે. હવે હમણાં બીજું ટ્રેક્ટર આવે એ ફેરો ભરાય પછી પાછું એ ટ્રેક્ટર ને કદાચ શું જાય. અહીંયા જો કામ હાલે છે, ખડ ને દેવાનું ને બધી. આપડા બે ટ્રેક્ટર ના ફેરા ભરાઈ જશે ને હવે જાય છે હિમાડે. તો અમે અત્યારે અહીંયા ઉભા છે. ટ્રેક્ટર વાળો આવે છે, એને ખબર નથી કે કયો રસ્તો છે ને કઈ જગ્યાએ જવાનું છે. તો હવે જો આ રસ્તે ક્યાંથી હેઠે ઉતરવાનું છે ને એને ખબર નથી, એટલે દાદા અમે જશે બોલાવા એને. તો અમારા ટ્રેક્ટર વાળો આવે એટલે પછી અહીંથી સીધે હેઠે ઉતરીએ એટલે પછી સીધા હાલા જાય એટલે અમારો હિમાડો આવી જાય. હમણાં ટ્રેક્ટર આવી જાય. અત્યારે તો જીસીબી ને ટ્રેક્ટર નું કામ હાલે છે આપણે વાડીએ. તો સામે છે બે ટ્રેક્ટર છે આપણે ને એક જીસીબી છે. તો ટ્રેક્ટર માં ભરે છે ને અહીંયા અમે હળગાવી દીધું છે આ બધી, કારણ કે અહીંયા પાળો કરવાનો છે એટલે આ બધી હાંઠીઓ જગવી દેવાની. ને સામે જો જગ્યું છે એક ન્યા, પછી એક સામે જગ્યું છે. આમે ત્યાંથી દેખાતું નહીં હોય, તો થોડુંક આગળ છે જગવેલું. ને હવે બસ અહીંયા જો અહીંયા ફેરો નાખી દીધો છે બે. એક અહીંયા પાળા કરવાના છે, પછી જીસીબી બધી હેરખું થઈ જાય તો. ને હવે બસ આ જગી જાય તો સારું છે. પવન એકવાર ખાલી આ બાજુ નો આવી જાય ને આમ એટલે આ બધી હાથે જગી જાય આમ લાઈનમાં. ઓલી પણ તો જગે જ છે. હવે જોઈશે અહીંયા જગી જાય તો સારું છે. પવન ચાલુ બદલાઈ જાય ને એટલે પછી ઘડીકમાં જગે નહીં. અહીં ધુવાડા અહીં જગ્યું હતું પણ અહીંથી જગ્યું નહીં. અત્યારે જો ધુવાડા નીકળવા માંડ્યા. અહીંથી જગી જાય તો કામ થઈ જાય. અહીંયા જગી જાય તો સારું છે. તો મિત્રો અત્યારે જાઉં છું હું ઘેરે. પાણી આવે તો અમારે ત્યાં અહીં માટે કૂવો નથી એટલે પાણીની સુવિધા નથી અને સા લાવવાનો છે. તો હું જાઉં છું ઘેરે. મયુર કાકાની બધા અહીંયા છે. તો સા ને પાણી ને એવું લેતો આવું. પછી પાછું અહીંયા આવવું જોઈએ, કારણ કે અત્યારે 12 તો વાગી ગયા છે ને હજી 3-4 કલાક હાલશે જેસીબી. એટલે આજ બપોરે ઘેરે કોઈ જાહે નહીં. હું જાઉં સાવા બધું લેતો. તો ગાડીની સુવિધા છે આપણી પાસે. જ્યાંથી આવ્યા એ કેડેથી જવું પડશે. ઓલો કેડો તો બહુ ખરાબ છે. ને કાલે તમને કહેતા ભૂલાઈ ગયું, કાલે મારી આંખમાં કાંટો વાગી ગયો છે. રાતે ઊંચીઓ જતા હતા ત્યારે. તો આંખમાં અત્યારે બહુ નીકળું પાણી આવે છે, દવાખાને જવું જોઈએ. કાલે આંખ લાલ હતી મારી. કાલના સાંજના છેલ્લી ક્લિપમાં જોજો તમે, જ્યારે વ્લોગનું એન્ડિંગ કરતો ને ત્યારે મારી આંખ તમે નીરખીને જોજો. તો ભાઈ એ વ્લોગમાં અત્યારે અપલોડ હજી તો નહીં થયું, અપલોડ થવા આવ્યો હશે. તો હવે જોઈ લેજો તમે એમાં છેલ્લી ક્લિપમાં. ને હું તો જાઉં છું ઘેરે.
તો મિત્રો અત્યારે આવી ગયો છું હિમાડે ને ભાત ને બધું લઈને આવ્યો છું. આમાં છે શાક ને રોટલા ને એવું, આમાં છા છે ને આમાં છાશ. તો અત્યારે છા લઈને આવ્યો છું ને આ જો ફેરા મારે છે. હમણાં ટ્રેક્ટરના ફેરા તો પૂરા થઈ જાય. એ ટ્રેક્ટરના ફેરા પૂરા થઈ જાય ને પછી જમવા આવશે. સામે જો આજે સીવી હાલે છે અત્યારે. તો અહીંયા હતું ઠેઠ સામે પોગી ગયું આવ્યો જાતો ટ્રેક્ટર જાય છે. આમ ઓલી બાજુ બધે થઈ ગયું છે કમ્પ્લીટ. અહીંથી તો નહીં દેખાય પણ એકદમ બધું કમ્પ્લીટ થઈ જાય ને હાવ પછી હું તમને બધી ફરીથી દેખાડી કે અહીંયા આ રીતનું છે, આ બધું કરવાનું છે એમ. તો અત્યારે એને ફોન કરું એટલે જમવા આવે તરીકો બહુ છે એટલે પહેલાં ચેક સાયો ગોતવો પડશે. સારું અહીંયા તો બધે કાંટા ને એવું છે એટલે આમ ઓલી બાજુ જવું પડશે. તો પહેલાં એને ફોન કરીને બોલાવું. તો મિત્રો જમી વમી લીધા છે ને હવે ફરીથી કામ ચાલુ કર્યું છે. તો જો અત્યારે જીસીબી ચાલુ કરી દીધું છે ને હવે મારવાનું છે આમને પાવડો આમને સીધે સીધો એટલે બધું લેવલ થઈ જાય સરખું. એટલે પછી કામ પૂરું ને હવે પાળાને પાળે બધું ચડાવવાનું છે. જે ધૂળ ત્યાં નાખી એ થોડુંક કામ છે ને પછી ઘેરે સીધા જો આમ આ રીતે પાવડો કરવાનો આ રીતે જો. તો મિત્રો અત્યારે આવી ગયો છું ઘેરે અને આપણે અહીંયા ઘેરે થોડુંક જેસીબી કરવાનું હતું. તો અહીંયા જો આપણે જે મઠ બનાવવાનો હતો ત્યાં જેસીબી કરે છે. જો અત્યારે આ મઠ બનાવે છે, ત્યાં જેસીબી હાલે છે અત્યારે. તો હવે 2-3 કલાક તો અહીંયા હાલશે, ત્યાં બધું સરખું થઈ જશે ને પછી આપણે અહીંયા કરવાનું છે. આ બધું ચોખ્ખું કરવાનું છે. મારો ભાઈ કીધું છે ચોખ્ખું કરી નાખજો. એને પાડવી છે કાંઈ હું ઉપર ચડાન છે પડી કેમ ગઈ? પણ પડી કેમ ગયા? જો વેલ પડી ગઈ. તો મિત્રો ફાઇનલી બધું કામ પૂરું થઈ ગયું છે. ઘરનું વાડીનું બધું ને નેવરા થઈ જશે ને જે ફિલિંગ આવે છે હા એમ લાગે હાવ મુક્તિ મળી ગઈ. ને મયુર કાકા જશે નાવા પછી હું જાય. અમારે હમણાં અહીંયા દેહમાં આવીને એટલે એ જ કામ સાંજે નાવાનું, કારણ કે દિવસે આખો દી કામ કરવાનું હોય ને મારો હાથ ને બધું જો તમે હાથ ને આપણે કપડાં અને બધા કપડાને બધું બગડે. જો અહીંયા થઈ ગયું કામ તમને બતાવું. તો અહીંયા પહેલાં પડથાર હતો ખબર છે કામ ઓહેરી હતી એ કાઢી નાખી છે ને સામે સંડાસ બાથરૂમ હતા એ કાઢી નાખ્યું છે. બસ હવે ખાલી કાલ કામ કરવાનું છે ને હું જો અહીં બેઠો છું વેકરા માથે. તો વેકરો નાખી ગયા ટ્રેક્ટરવાળા ને હજી બીજું થોડોક કંઈક સામાન છે કાંકરી ને સિમેન્ટ ને એવું બધું આવશે. પછી સિમેન્ટ ને બધી માલ બનાવીને પછી જે કરવાનું હશે કામ ચાલુ કરશે ને હવે જોયું છે કામ કેટલા દી હાલે. ને મને તો એવું લાગે છે કે કામ કદાચ 6 મહિના તો ઓછામાં ઓછા હાલ છે. એટલે કારણ કે બહુ ધીમે ધીમે કામ કરે છે. વર્કરે થોડાક ધીમા છે, સ્લો પડે છે અમારે. ને તમારે જો અમારા કુતરા તમારે જ્યાં કુતરા આમ હોય અમારે જો અમારા એના કુતરા દેખાડું કરી લ્યો ને તમે. નાવાનું બાકી મારે હજી. તો મિત્રો બસ હવે આજની વાત એટલું જ તે. તો હવે મળશું કાલના વ્લોગમાં. કાલના વ્લોગ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે કારણ કે કાલથી તો બધું કામ ચાલુ થઈ જવાનું છે. એટલે કંટાળો નહીં ચડે. કંટાળો ચડે એટલે અહીંયા આવીને બેસી જવાનું, કામ જોયા કરવાનું. એવું કંઈક થતું હોય ને, આવું બધું કામ બનતું હોય, મકાન બનતું હોય તો મને જોવાનો બહુ એક્સાઇટ થાય. આમ કે હું જોઉં એમ મજા આવે, એકદમ આનંદ આવે, વ્યૂ આવે. અહીં ધાવે બેઠો બેઠો જોઉં એટલે બધું દેખાય. તો બસ આજ તો હવે બ્લોગનો એન્ડ કરું છું. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરતા જાજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. We've been waiting for so long.